નમસ્તે બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો. ભારતની ભૂમિ અને તેના લોકો. ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં અગાઉના લેક્ચરની અંદર નેગ્રેટો યાને કે હબસી પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે જેને આર્ય લોકોએ નિષાદ નામ આપેલું છે, અને દ્રવિડ લોકો, આ તમામ બાબતનો અભ્યાસ કર્યા બાદ ત્યાર પછીનો એ ટોપિક આવે છે અન્ય પ્રજાઓ. ત્યાર પછીનો ટોપિક આવે છે અન્ય પ્રજાઓ. હવે અન્ય જે પ્રજા છે એમાં 4 બાબતનો સમાવેશ થાય છે: મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 4 પ્રજા બહુ સમજવા જેવી બાબત છે કે અન્ય 4 જે પ્રજાઓ છે એ અન્ય 4 પ્રજામાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ 4 જે પ્રજા છે એ 4 પ્રજાનો સમાવેશ અન્ય પ્રજામાં થાય. હવે ઇતિહાસ એવું કહે છે, સમજો, હું નથી કહેતો, ઇતિહાસ એવું કહે છે કે આ 4 જે પ્રજા છે એ 4 પ્રજામાં ની કોઈ પણ એક પ્રજા આપણે છીએ. આપણે છીએ એમાં હું આવી ગયો, આપણે છીએ એમાં હું આવી ગયો. સૌરાષ્ટ્રની અંદર છે. હવે હું એમ ન કહી શકું કે હું અલ્પાઇન છું. હું કોઈ વિદ્યાર્થીને એમ ન કહી શકું કે ભાઈ તું ડિનારિક છો, તો એ કે મહેતા સાહેબ તમે અલ્પાઇન છો. ના, હજી ઇતિહાસ સ્પષ્ટ કરી શક્યું નથી કે મોંગોલોઇડ છીએ, અલ્પાઇન છીએ, ડિનારિક છીએ કે આર્મેનોઇડ છીએ. હવે આ 4 અન્ય જે પ્રજાઓ છે એ પ્રજાની જે વસ્તી છે ઘણી જગ્યાએ છે, એમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે. આજના લેક્ચરમાં હું થોડી મિનિટો પછી કહીશ કે આ 4 જે પ્રજા છે એ 4 પ્રજામાંની કોઈ પણ એક પ્રજા આપણે છીએ, પણ ઇતિહાસ નક્કી કરી શક્યું નથી. હવે ઇતિહાસ નથી નક્કી કરી શક્યો એટલે હું સ્પષ્ટતા ના કરી શકું, પણ મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, તો અન્ય જે પ્રજા છે, અન્ય પ્રજાની અંદર તમે જુઓ કે સૌથી પહેલાં આપણે લઈએ મોંગોલોઇડ પ્રજા. સૌથી જે પ્રજા છે એ સૌથી પહેલી જે પ્રજા છે એ મોંગોલોઇડ જે પ્રજા છે એ પ્રજા આપણા ભારતની અંદર ક્યારે એ પ્રવેશ કરી. હવે ઇતિહાસ એવું કહે છે કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતની અંદર એને પ્રવેશ કર્યો. ઉત્તર પશ્ચિમ જે ચીનનો જે વિભાગ છે એ વિભાગમાંથી આ મોંગોલોઇડ જે પ્રજા છે એ પ્રજાએ ભારતની અંદર એણે પ્રવેશ કર્યો અને ભારતમાં આવી ખાસ કરીને ઉત્તર આસામ, સિક્કિમ, હવે આસામ, સિક્કિમ, ત્યાર પછી આપણા પડોશી દેશ જે ખાસ કરીને પૂર્વ અને ઉત્તરની વચ્ચે આવેલો છે ભૂટાન છે, ત્યાર પછી પૂર્વ બંગાળ, આ બધા વિભાગોની અંદર એણે વસવાટ કર્યો. એટલે મોંગોલોઇડ જે પ્રજા છે એ મોંગોલોઇડ પ્રજાએ એ વસવાટ કર્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો, ઇતિહાસ એવું કહે છે કે સમયની જે ગતિ છે ન્યારી છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ મોંગોલોઇડ જે પ્રજા છે એ પ્રજાનું ભારતીયકરણ થયું. મોંગોલોઇડ પ્રજાનું ભારતીયકરણ થયું. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આપના પ્રશ્ન પેપરમાં એક અગત્યનો પ્રશ્ન આવે છે કે મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશિષ્ટતા કઈ છે, શારીરિક લક્ષણો ક્યાં છે. પરીક્ષામાં 1 માર્કનો જે પ્રશ્ન છે એ આપના પ્રશ્ન પેપરની અંદર આવે છે. તો આપણા જે ઉત્તરવહીની અંદર તમારે જવાબ લખવાનો છે કે આ જે પ્રજા છે, આ પ્રજા એટલે મોંગોલોઇડ જે પ્રજા છે એનો વર્ણ પીળો છે. પીળો વર્ણ છે. એટલે કહેવાનો તાત્પર્ય હોય ને, ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં મજાક કરતા હોય. હું એમ કહું ને કે મોંગોલોઇડ જે પ્રજા છે એનો વર્ણ પીળો છે,
તો અમુક રમૂજમાં મારી સામે દલીલ કરતા હોય કે મહેતા સર એ બધા કમળાવાળા છે. નહીં નહીં નહીં, પણ એનો જે વર્ણ છે એનો વર્ણ કેવો છે? પીળો છે, વર્ણ પીળો, ચપટો ચહેરો છે. આ જે મોઢાનો જે ભાગ છે એ ચપટો છે, ઉપસેલા ગાલ છે, ગાલ છે એ ઉપસેલા છે, બદામ આકારની મોટી આંખો છે, બદામ આકારની મોટી આંખો છે. હવે આ મોંગોલોઈડ પ્રજાની શારીરિક જે વિશિષ્ટતાઓ છે, વિશિષ્ટતાઓ પરીક્ષામાં એક ગુણનો આવો પ્રશ્ન પૂછાય કે પીળો વર્ણ છે, ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ છે, બદામ આકારની જે એની જે આંખો છે, મોંગોલોઈડ જે પ્રજા છે એ પ્રજાની. હવે મોંગોલોઈડ લોકો પીળા વર્ણના હોવાથી એને કિરાત કહેવાતા. હવે મોંગોલોઈડ જે લોકો છે એ પીળા વર્ણના, કિરાત. હવે આ મોંગોલોઈડ જે પ્રજા છે એ પીળા વર્ણના હોવાથી એને કિરાત કહેવાતા. કિરાત, જો મેં બોર્ડ ઉપર શબ્દ લખેલો છે, કિરાત તરીકે ઓળખવામાં આવતા. પરીક્ષામાં આ ખાલી જગ્યામાં પૂછાય છે. એ ખાલી જગ્યાની અંદર આ રીતે પૂછાય છે કે મોંગોલોઈડ પીળા વર્ણના હોવાથી ખાલી જગ્યા તરીકે એને ઓળખવામાં આવતા હતા. તો સાચા ઉત્તરમાં શું આવશે? કિરાત તરીકે એને ઓળખવામાં આવતા હતા. તો આ અન્ય ચાર જે પ્રજામાં મોંગોલોઈડ પ્રજા જોયા પછી 3 આવે છે, સંયુક્ત પ્રજા આવે છે: અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ ત્રણેયની જે ડિટેલ છે, જે માહિતી છે, આ જે પ્રજાઓ છે, આ પ્રજા એટલે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ જે પ્રજા છે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. મધ્ય એશિયામાંથી આ જે પ્રજાઓ છે, પ્રજા એટલે આ જે લોકો છે એ મધ્ય એશિયામાંથી આવેલા છે. આ બધી જે જાતિઓ છે, આ બધી જાતિ એટલે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. હવે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ જે પ્રજા છે, હવે આ ત્રણેય જે પ્રજા છે એ પ્રજામાં ભૌતિક ગુણો સરખા છે. મેં અગાઉ જ કીધું કે અન્ય પ્રજામાં અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણમાંથી આપણે કોઈ પણ એક છીએ, પણ નક્કી નથી કરી શકતું. મેં હસવા ખાતર કીધું કે કોઈ વિદ્યાર્થી મને ન કહી શકે કે મહેતા સર તમે અલ્પાઇન છો, તો હું એને એમ ન કહી શકું તમે ડિનારિક છો, કારણ કે હજી સુધી ઇતિહાસ છે એ ઇતિહાસ આ બાબતની સ્પષ્ટતા કરી શક્યું નથી. તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ જે પ્રજા છે એ પ્રજા એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. આ પ્રજાના જે અંશો છે, આ પ્રજાના અંશો એટલે આ જે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ જે પ્રજા છે એ ભારતમાં ક્યાં સ્થળે જોવા મળે? મહારાષ્ટ્રમાં જોવા મળે, બંગાળમાં જોવા મળે, ઓડિશામાં જોવા મળે, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળે. સમજો બહેનો કે આ જે પ્રજા છે, આ પ્રજા એટલે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજા ભારતની અંદર મહારાષ્ટ્રમાં, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર એ વધુ પ્રમાણમાં એ જોવા મળે છે. તો અન્ય પ્રજાની અંદર 4 પ્રજા આપણે જોયા પછી હવે આવે છે આર્યો. ત્યાર પછી જે આર્યો છે એ આર્યો એ ભારતની આર્ય સભ્યતાના નિર્માતા હતા, એટલે એને આર્ય તરીકે ઓળખાતા. આર્ય તરીકે ઓળખાતા એટલે ઇતિહાસમાં એક શબ્દ છે નોર્ડિક. ઇતિહાસમાં એક શબ્દ છે નોર્ડિક. આર્યો માટે એક શબ્દ છે નોર્ડિક, જે મેં બહેનો બોર્ડ ઉપર લખેલું છે. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્ય લોકો હતા એ કઈ બાબત તરીકે ઓળખાતા? તો નોર્ડિક તરીકે. જે શબ્દ મેં બોર્ડ ઉપર સ્પષ્ટ દર્શાવેલો છે. પ્રાચીન કાળની અંદર, જૂના સમયની અંદર હિન્દુઓ આર્ય કહેવાતા. હવે એની જે પ્રદેશમાં વસ્તી હતી, આર્ય લોકોની જે પ્રદેશની અંદર વસ્તી હતી અથવા તો આર્ય લોકો જ્યાં રહેતા હતા
એ પ્રદેશને આર્યવ્રત એને નામ આપવામાં આવ્યું હતું. સમય જતાં આ જે પ્રજા છે એ વાયવ્ય ભારતની અંદર એ વસવા માંડી. ત્યાં 7 મોટી નદીઓ હોવાને કારણે સપ્તસિંધુ. ભારતમાં નદીઓને આપણે લોક માતા કહીએ છીએ. ભૂગોળની અંદર તમે અભ્યાસ કરી ગયા છો, 9મા ધોરણની અંદર ભૂગોળ વિભાગની અંદર અભ્યાસ કરી ગયા કે આપણા ભારતની જે નદીઓ છે, આમ તો આપણા 18 પુરાણ, 4 વેદ, ઉપનિષદોની અંદર દર્શાવેલું છે કે ભારતની અંદર દર્શાવેલું છે, પુરાણોમાં દર્શાવેલું છે, વેદોમાં દર્શાવેલું છે. એ દર્શાવેલું છે અને હું કહું છું કે ભારતની અંદર 999 તો નદીઓ છે. હવે નાની મોટી બધી છે. આટલી નદીઓ છે તો આ ભારતમાં જે નદીઓ છે એ નદીઓને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. 2 વિભાગની અંદર ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. હવે ઉત્તર ભારતની મુખ્ય નદીઓ 3 છે. 3 નદીઓ. આમ તો ઉત્તર ભારતમાં ઘણી બધી નદીઓ છે. 3 નદીઓ મુખ્ય છે: ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર, આ 3 જે નદીઓ છે એ મુખ્ય નદીઓ છે ઉત્તર ભારતની. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. હવે તમે જો ભારતની બધી જે નદીઓ છે, મેં કહ્યું એ પ્રમાણે કે 999 નદીઓ છે, એમાં 998 જે નદીઓ છે એ સ્ત્રીવાચક નામ છે. એક જ નદીનું જે નામ છે એ પુરુષવાચક છે, બ્રહ્મપુત્ર, આસામની અંદર છે. બરાબર. તો ભારતમાં જે નદીઓ છે, ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારતની નદીઓ આપણે 3 જોઈ: ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. દક્ષિણ ભારતની 7 નદીઓ છે. દક્ષિણ ભારતની જે નદીઓ છે કેટલી છે? 7 છે. હવે દક્ષિણ ભારતની જે નદીઓ 7 છે એ 7 નદીઓમાં પહેલી નદી નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા. ફરીથી સમજો કે દક્ષિણ ભારતની 7 નદીઓ છે: નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા. આ 7 નદીઓ એ દક્ષિણ ભારતની છે. તો ઇતિહાસમાં એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય પ્રજાની વસ્તી એ ભારતના વાયવ્ય ભાગમાં હતી. ત્યાં 7 મોટી જે નદીઓ છે એ વહેતી હતી. હવે 7 મોટી નદીઓના વહેતી હતી એટલે એને સપ્ત સિંધુ તરીકે એને ઓળખવામાં આવે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આર્ય જે લોકો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા. આર્ય જે લોકો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ, આ બધાની એ પૂજા અર્ચના કરતા. આપણે પણ પ્રકૃતિના જે તત્વો છે, પ્રકૃતિના જે દેવો છે એની આપણે પૂજા અર્ચના આપણે સૌ હિન્દુ લોકો કરીએ છીએ. સૂર્યની પૂજા આપણે કરીએ છીએ, ચંદ્રની જે પૂજા છે એ આપણે કરીએ છીએ. ત્યાર પછી વૃક્ષોની જે પૂજા છે એ પૂજા પણ આપણે કરીએ છીએ. તો કહેવાનો તાત્પર્ય છે કે આર્ય લોકો જેમ પ્રકૃતિ પ્રેમી હતા એમ આપણે પણ પ્રકૃતિ પ્રેમી છીએ. અને એ આર્ય લોકો જે જે બાબતોની પૂજા અર્ચના કરતા હતા એમાંની અમુક બાબતોની પૂજા અર્ચના આપણે કરીએ છીએ. તો એમાં વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ, આ બધાની પૂજા અર્ચના કરતા. એટલું જ નહીં, દરેક દેવદેવીઓની એ સ્તુતિઓ કરતા, જેને આપણે પ્રાર્થના કહીએ છીએ. દરેક જે દેવદેવીઓ છે એની પ્રાર્થના કરતા. સમય જતાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આર્ય લોકોએ વેદ પઠન એ શરૂ કર્યું. વેદ પઠન એ પ્રચલિત બન્યું. વેદ પઠન, વેદ પઠન. તો વેદ કેટલા છે? 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તો ઋગ્વેદ સૌથી જૂનામાં જૂનો એક ગ્રંથ છે. આપણા 4થા ચેપ્ટરમાં આવશે
કે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. અને એમાં 1028 સૂક્ત છે, 1028. અને એમાં તો ત્યાં સુધી કહે છે કે ઋગ્વેદની અંદર જે ઋચાઓ આપેલી છે એ દેવોને લગતી છે, દેવીઓને લગતી નથી. તો કહેવાનો અર્થ એ છે કે જેમ સમય પસાર થતો ગયો એમ વેદ પઠન એ પ્રચલિત બન્યું. સમયાંતરે એમાં હવે જેમ જેમ સમય પસાર થતો ગયો ને એમ તમે જુઓ કે જે તે સમયની અંદર જે ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા એ તમામ જે લોકો છે એ સમયમાં જે ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા એ લોકોએ આમાંની કેટલીક જે ઋચાઓ છે, આમાંના કેટલાક જે મંત્રો છે એ મંત્રો લઈ યજ્ઞ અજ્ઞાદિની જે ક્રિયાઓ છે, ભારતની અંદર જે યજ્ઞ અજ્ઞાદિની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું છે એ શરૂ થઈ. તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી દીધા. આપણા દેશ માટે એક કહેવાય છે કે આપણા દેશમાં અનેક પ્રજાઓ આવી, અનેક પ્રજા આવી. જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણા દેશની પ્રજાની સાથે એ ભળી ગઈ અને સમય જતાં એનું ભારતીયકરણ થયું. અમુક સમય પછી એવું કહેવાય છે કે એની રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતા, આ તમામનો જે સમન્વય છે એ સમન્વય આપણા દેશની પ્રજાની સાથે એ ખાસ કરીને એનો સમન્વય થયો, ભારતીયકરણ થયું. પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયની જે સંસ્કૃતિ છે, શરૂઆતથી પ્રાચીન સમયથી જ માંડી લો, પ્રારંભ કાળમાં જ આપણા દેશમાં એક સમન્વયકારી જે આખી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જે સર્જન છે, જે નિર્માણ છે એ નિર્માણ થયેલું છે. ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો એ મળ્યો છે. એટલું જ નહીં, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. મેં અગાઉ આ ચેપ્ટર જ્યારે શરૂઆત કરી બહેનો ત્યારે મેં કહ્યું હતું કે ભારતની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક ગણાય છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિની ચર્ચા આપણે કરી ગયા છીએ, બરાબર બહેનો? અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે એ મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ અને રોમની સંસ્કૃતિ. આ તમામ સંસ્કૃતિની સાથે સાથે ભારતની જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ છે અને ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. તમે જો વિચાર કરો કે ઘણીવાર એવું બને કે ભારતનો જે વારસો છે એ સમૃદ્ધ છે અને સમૃદ્ધની સાથે સાથે વૈવિધ્યપૂર્ણ છે. ઘણીવાર એવું બને સમૃદ્ધ હોય પણ વૈવિધ્યસભર ન હોય, અને વૈવિધ્યસભર હોય તો સમૃદ્ધ હોય નહીં. અહીંયા બેય છે. આપણા દેશમાં બંને છે, સમૃદ્ધિ છે, સમૃદ્ધિની સાથે સાથે વૈવિધ્યપૂર્ણ જે વારસો છે, અદ્ભુત જે વારસો છે એ વારસો એ જોવા મળે છે. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ. આપણા દેશમાં અનેક પ્રજાઓ આવી, ભારતમાં અનેક પ્રજાઓ આવી અને જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ સમય પસાર એ થતો ગયો, આ પ્રજા પરસ્પર એટલી ભળી ગઈ કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. એમ જ લાગે કે આપણા દેશની જ આ પ્રજા છે, આપણા દેશ અને આપણા દેશના એ લોકો છે. એવી જે સારી જે લાગણી છે એ લાગણી જોવા મળી, જેના માટે ઇતિહાસમાં એક શબ્દ આપણે બહેનો વાપરવો હોય તો આપણા દેશની અંદર તમે જુઓ, ભારતની જે ભૂમિ છે એ ભારતની ભૂમિમાં જે લોકો આવ્યા તે તમામ જે લોકો છે, દરેક વ્યક્તિનું આપણા દેશની અંદર ભારતીયકરણ થયું. આ રીતે ખાસ કરીને તમે જુઓ કે ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બનેલો જોવા મળે છે. તો ભારતની ભૂમિ અને તેના જે લોકો છે, ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એ લોકોની અંદર એ તમામ જે બાબતો છે એ બાબતો અહીંયા પૂર્ણ થાય છે. આર્ય લોકો, હવે ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં દરેક જે પ્રજા છે એ દરેક પ્રજા વિશે તમે આટલો અભ્યાસ કર્યો. એમાં નર્ડિક એટલે હબસી પ્રજા,
ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે જેને આર્ય લોકોએ નિષાદ નામ આપ્યું, ત્યાર પછી ખાસ કરીને તમે જો દ્રવિડ લોકો, ત્યાર પછી અન્ય પ્રજામાં મોંગોલોઇડ પ્રજા, અલ્પાઇન પ્રજા, ડિનારિક પ્રજા અને આર્મેનોઇડ પ્રજા, અને હમણાં છેલ્લે આર્યો વિશે તમે અભ્યાસ કર્યો. આ બાબતનો અભ્યાસ કર્યા પછી આ જ પાઠનો છેલ્લો ટોપિક આવે છે, પછી આ ચેપ્ટર આજે પરિપૂર્ણ થઈ જાય છે, પૂર્ણ થાય છે. વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ. હવે વારસાનું જતન અને જે સંરક્ષણ છે, એ વારસાનું જતન અને સંરક્ષણમાંથી 2 કે 3 ગુણનો આવો પ્રશ્ન, લગભગ તો 2 જ માર્કનો પ્રશ્ન પૂછાય છે, બરાબર. પણ પેપર કાઢનાર ગુરુજી ઉપર આધાર જોવા મળે છે. 2 માર્કનો પ્રશ્ન આવો પૂછાય કે ભારતના વારસાનું જતન અને સંરક્ષણમાં કઈ કલમ અને કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. ભારતના વારસાનું જતન અને સંરક્ષણમાં કઈ કલમ અને કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તો સૌથી પહેલી બાબત એ કે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભારતના વારસાના જતનમાં આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક, અનુચ્છેદ 51 ક, અનુચ્છેદ 51 ક, જો મેં બોર્ડ ઉપર બહેનો દર્શાવેલું છે, અનુચ્છેદ 51 ક દર્શાવેલ છે. હવે અનુચ્છેદ 51 જે ક છે એમાં પાછા 2 વિભાગ છે, શબ્દમાં અને આંકડામાં. શબ્દમાં અને આંકડાની અંદર. હવે શબ્દની અંદર ખાસ કરીને તમે જુઓ, શબ્દની અંદર 6 છે, 6 પછી જ અને ટ, બરાબર. હવે 51 ક, હવે અનુચ્છેદ, ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણમાં 51 ક જે કલમ છે એમાં પેટા જે 2 વિભાગ પડે છે, એમાં શબ્દની અંદર 6, છત્રીનો 6, જ અને ટ છે. પછી ફિગરની અંદર આંકડાકીય માહિતીમાં 6, 7 અને 9, 6, 7 અને 9, 6, 7 અને 9, બરાબર. 6, 7, 9 છે. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આપણી તમામ બહેનોને કંઠસ્થ થઈ જશે કે ભારતના બંધારણમાં વારસાના જતન માટેની કલમ કઈ છે? 51 ક. દરેક બહેનોને કંઠસ્થ થઈ જશે 51 ક, બરાબર. પછી એના 2 પેટા વિભાગ. 2 પેટા વિભાગમાં શબ્દ અને ફિગર. શબ્દની અંદર 6, જ અને ટ. પછી આંકડાકીય માહિતીમાં 6, 7, 9, 6, 7 અને 9 છે. હવે ત્યાર પછી આવે છે કે એના સંરક્ષણ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. એના સંરક્ષણ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો એના સંરક્ષણ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, તો એના સંરક્ષણ માટે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એના સંરક્ષણ માટે એટલે ભારતના વારસાના જતન માટે. ભારતના વારસાના જતન માટે 3 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલી બાબત કઈ ધ્યાનમાં રાખવી જોઈએ કે પહેલી બાબત એ છે કે આપણો જે વારસો છે, શબ્દો ઉપર ઓર ધ્યાન આપજો. આપણો જે વારસો છે, આપણો વારસો એટલે ચાહે પ્રાકૃતિક વારસો હોય, ચાહે સાંસ્કૃતિક વારસો હોય, આ બેમાંથી કોઈ પણ વારસો હોય, એ વારસાનું મૂલ્ય સમજીએ. મૂલ્ય સમજીએ એટલે એનું જે મહત્વ છે એનું મહત્વ સમજીએ અને એની યોગ્ય શું છે જાળવણી કરીએ. સમજો બહેનો કે આપણો જે વારસો છે, પછી એ પ્રાકૃતિક વારસો હોય તોય ભલે, સાંસ્કૃતિક વારસો હોય તોય ભલે, બેમાંથી કોઈ પણ જે વારસો છે એનું જે મૂલ્ય છે એ આપણે સમજીએ એટલું પૂરતું નથી. ઘણા એમ કે અમે સમજી લીધું, એમ નહીં. એ સમજ્યા પછી
પછી ચાહે પ્રાકૃતિક વારસો હોય તોય ભલે, સાંસ્કૃતિક વારસો હોય તોય ભલે, એની યોગ્ય જાળવણી કરી, એને સાચવવો. એને શું છે? સાચવવો. એવું નહીં કે ભાઈ મૂલ્ય સમજી લીધું, મૂલ્ય સમજી લીધું પછી એના તરફ એ આપણે બે ધ્યાન રહેવાની જરૂર નથી. હવે કોઈ પણ વારસો હોય એ વારસાનું મૂલ્ય આપણે સમજી લીધું, એ સમજી લીધા પછી એ વારસાનું આપણે જતન કરવાનું, એને આપણે સાચવવાનો છે, એને આપણે સાચવવાનો છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે 3 બાબતો. પહેલી બાબત આપણી બહેનોને કંઠસ્થ થઈ ગઈ, મોટે થઈ ગઈ કે વારસાનું મૂલ્ય સમજીએ અને એની જાળવણી કરીએ. આ પહેલી બાબત. સેકન્ડ બાબત કે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓનું જતન કરવું, પર્યાવરણનું જતન કરવું. જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષી અને કુદરતની તમામ જે ખાસ કરીને પર્યાવરણને લગતી જે બાબતો છે એનું યોગ્ય જતન કરવું. અને જતન કર્યા પછી સર્વ જીવો પ્રત્યે અનુકંપા દાખવવી. અનુકંપા દાખવવી એટલે એના પ્રત્યે દયા રાખવી. અનુકંપા શબ્દનો ગુજરાતી શબ્દ ભંડોળમાં અર્થ એવો થાય, અનુકંપા એટલે દયા રાખવી. સર્વ જીવો પ્રત્યે એ અનુકંપા રાખવી, દયા રાખવી. બહુ તમે જો બીજી બાબત કેટલી સમજવા જેવી છે આપણે સૌએ કે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષી સહિત કુદરતી જે પર્યાવરણ છે, તમામ જે બાબતો છે એનું આપણે જતન કરીએ. જતન કર્યા પછી એમાં જો કાંઈ સુધારો કરવાની આપણે જરૂર જણાય તો સુધારોય કરીએ. અને સર્વ જીવો પ્રત્યે આપણે અનુકંપા એટલે આપણે દયા રાખીએ. આ બીજી બાબત. ત્રીજી અને છેલ્લી બાબત એ છે કે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે. આ બહુ જરૂરી છે. આજના પ્રવર્તમાન સમયની અંદર ત્રીજી બાબત ખૂબ જ અગત્યની છે. અગત્યની કઈ છે કે જાહેર મિલકતોનું રક્ષણ કરવું. આજે તમે જો કે આપણા દેશના જે લોકો છે એ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની ફરજ બજાવતા નથી. ખરેખર આ આપણા દેશની જ મિલકત છે, આપણું જ છે. કોઈ પણ આપણા રાષ્ટ્રની કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ એ આપણે એનું જતન કરવું જોઈએ. આપણા દેશની મિલકત છે તો એને આપણે સાચવવી જોઈએ. તો જાહેર મિલકતોનું આપણે રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. હિંસાનો ત્યાગ કરવો આજના સમય સંજોગની અંદર આ ત્રીજી બાબત ખૂબ જ જરૂરી છે. પણ લોકો છે એ લોકોમાં સમજ શક્તિનો શું છે? અભાવ જોવા મળે છે. એટલે જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ આપણા દેશના પ્રત્યેક વ્યક્તિએ સમજવાની ખાસ જરૂર છે, એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. તો જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની એ આપણા સૌની નૈતિક ફરજ છે. તો ભારતના વારસાનું જતન અને સંરક્ષણ એ બાબત આપણે જોઈ. આ સાથે 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ જે ચેપ્ટર છે ભારતનો જે વારસો છે એ વારસાનું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. બહેનો, આ પાઠની અંદર પરીક્ષાલક્ષી અગત્યના જે પ્રશ્નો છે, આ પાઠમાં પરીક્ષાલક્ષી અગત્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન એ છે, કુલ 3 પ્રશ્નો હું કહું છું. આ પાઠની અંદર પરીક્ષાલક્ષી અગત્યના 3 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન એ છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. આ બીજો પ્રશ્ન. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન એ છે કે નેગ્રેટો યાને કે હબસી જે પ્રજા છે એ હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
આ 3 જે પ્રશ્નો છે એ આ પાઠના પરીક્ષાલક્ષી મહત્ત્વના અગત્યના પ્રશ્નો છે. તો બહેનો, આ સાથે 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇતિહાસ વિભાગની અંદર પ્રથમ ચેપ્ટર હું આજે પરિપૂર્ણ કરું છું. આવતા લેક્ચર એટલે કે મંગળવારના દિવસે આપણે ઇતિહાસનું બીજું જે ચેપ્ટર છે એ બીજું ચેપ્ટર આપણે શરૂ કરીશું મંગળવારના દિવસે, કે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તો અને લલિત કલા. ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તો અને લલિત કલાનું સેકન્ડ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે મંગળવારના રોજ આપણે ચાલુ કરીશું. પ્રથમ ચેપ્ટર અહીંયા પરિપૂર્ણ થયું અને 3 અગત્યના પ્રશ્નો પણ આપ્યા. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર આપ અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પડે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.